स्वधर्ममपि चावेक्ष्य स्वधर्ममपि चावेक्ष्य न न विकम्पेतुमर्हसि न विकम्पेतुमर्हसि स्वधर्ममपि चावेक्ष्य न विकम्पेतुमर्हसि स्वधर्ममपि चावेक्ष्य न विकम्पेतुमर्हसि स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि धर्माद्वियुद्ध श्रेयोऽन्यत् धर्माद्वियुद्धश्रेयोऽयम् 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 क्षत्रियस्य न विद्यते क्षत्रियस्य न विद्यते क्षत्रियस्य न विद्यते क्षत्रियस्य न विद्यते धर्माद्वियुद्धश्रेयोऽन्यः क्षत्रियस्य न विद्यते धर्माद्वियुद्धश्रेयोऽन्यः क्षत्रियस्य न विद्यते स्वधर्ममपि चावेक्ष्य न विकम्पेतुमर्हसि धर्माद्वियुद्धश्रेयोऽन्यः क्षत्रियस्य न विद्यते विकम्पेतुमर्हसि धर्माद्वियुद्धश्रेयोऽन्यः क्षत्रियस्य न विद्यते यदेशयाचोपपन्नम् स्वर्गद्वारमपावृतम् यदेशयाचोपपन्नम् स्वर्गद्वारमपावृतम् यदशयाचोपपन्नम् स्वर्गद्वारमपावृतम् सुखिनः क्षत्रियः पार्थ सुखिनः क्षत्रियः पार्थ लभन्ते युद्धमिदशम् लभन्ते युद्धमिदशम् सुखिनः क्षत्रियः पार्थ लभन्ते युद्धमिदशम् यदशयाचोपपन्नम् स्वर्गद्वारमपावृतम् सुखिनः क्षत्रियः पार्थ लभन्ते युद्धमिदशम् स्वर्गद्वारमपावृतम् सुखिनः क्षत्रियः पार्थ लभन्ते युद्धमिदशम् यदक्षयाचोपपन्नम् स्वर्गद्वारमपावृतम् सुखिनः क्षत्रियः पार्थ लभन्ते युद्धमिदशम् यासोपपन्नम् स्वर्गद्वारमपावृतम् सुखिनः क्षत्रियः पार्थ
લભંતે યુદ્ધમિદસમ. હવે 31-32 હારે. સ્વધર્મ પ્રિતાવેક્ષ્ય નાવિકંપિતુમર્હસि ધર્માદ્વિયુદ્ધાશ્રેયોન્ય ક્ષત્રિયસ્ય ન વિદ્યતે યદસ્યાસોપપન્નં સ્વર્ગદ્વારમપાવૃતં સુખીન ક્ષત્રિય પાર્થ લભંતે યુદ્ધમિદસમ લભંતે યુદ્ધમિદસમ. હરિ ઓમ. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે. સ્વધર્મપી ચાવેક્ષ્યં નાવિકંપિતુમર્હસि ધર્મયાદ્વિયુદ્ધયે શ્રેય ક્ષત્રિયસ્ય ન વિદ્યતે યદસ્યાસોપપન્નં સ્વર્ગદ્વારમપાવૃતં સુખીના ક્ષત્રિયા પાર્થ લભંતે યુદ્ધમિદસમ. શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયો એનો 89મો દિવસ. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 31મા શ્લોકને નમસ્કાર કર્યા. ભગવાને અર્જુનનો શોક, વિષાદ, મોહ, અવિદ્યા, અજ્ઞાન, આસક્તિ એના મગજમાંથી હટાવવાનો ભગવાન પ્રયત્ન કરે છે કે જે મોહ અને જે શોક થઈ ગયો છે એ એના મગજમાંથી દૂર કેમ થાય એના માટે ભગવાન પ્રયત્ન કરે છે, દૂર કરવાના છે. તે માટે આ પ્રયત્નો ચાલે છે. સ્વધર્મનો રસ્તો બતાવીને ભગવાન અર્જુનનો શોક, મોહ, આસક્તિ દૂર કરવા માગે છે. સ્વધર્મ એટલે કે ક્ષત્રિયોને માટે ધર્મયુદ્ધ સિવાય બીજું કોઈ શ્રેય કલ્યાણકારક નથી. ક્ષત્રિયોનો ધર્મ લડવાનો છે. સ્વધર્મ ભગવાને આ શ્લોકની અંદર સમજાવ્યો છે. સ્વધર્મ એટલે શું? સ્વ એટલે પરમાત્માનો અંશ. આ પહેલો શબ્દ સ્વધર્મપી ચાવેક્ષ્ય. સ્વધર્મ એટલે શું? તો કે સ્વ એટલે પરમાત્માનો અંશ. ધર્મ એટલે ફરજ અને કર્તવ્ય. પરમાત્માનો જે અંશ છે તે દેહની સાથે તાદાત્મ્ય સાધીને જે વર્ણમાં જન્મ હોય તે વર્ણમાં કર્તવ્ય કર્મ કરવું એને સ્વધર્મ કહેવામાં આવે છે. વર્ણમાં પોતાની ફરજ બજાવવી, કર્તવ્ય બજાવવું તે તેનો સ્વધર્મ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જૂના કાળની અંદર આપણે તો થોડુંક ગડબડ બધી થઈ ગઈ છે, પણ એક કાળ એવો હતો કે જ્યાં વર્ણ પ્રમાણે ધંધો ને વર્ણ પ્રમાણે બધા વ્યવસાયો ચાલતા હતા. એટલે અહીંયા સ્વધર્મની ભગવાન વાત કરે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ચારના જે ધર્મો છે વર્ણ પ્રમાણે એ બધાના અલગ અલગ ધર્મો છે. એ પ્રમાણે વર્તન કરવાનું. બીજા અધ્યાયમાં 2 થી 31 શ્લોક સુધી
ત્રણ દ્રષ્ટિથી ભગવાને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તત્વદર્શી જ્ઞાનથી, આત્મજ્ઞાનથી એટલે કે આત્મજ્ઞાનથી 11થી 25 શ્લોકમાં સમજાવ્યું છે. તત્વદર્શી જ્ઞાનથી ભગવાને અહીંયા 11થી 25 શ્લોકની અંદર સમજાવ્યું છે. બીજો પ્રયત્ન 26થી 30 શ્લોકમાં તિતિક્ષા દર્શન સહન કરવાનો ભગવાને રસ્તો અર્જુનને બતાવ્યો છે. 31મા શ્લોકથી સ્વધર્મની દ્રષ્ટિથી સમજાવ્યું છે. આ રીતે સ્વધર્મનો ક્રમ કેવી રીતે આવ્યો તે સમજાવ્યો છે. આ શ્લોકો દ્વારા ભગવાન કહેવા માગે છે કે ગીતા માનવ માત્ર માટે છે. આ શ્લોકથી ભગવાન વર્ણન કરવા માગે છે કે ગીતા માનવ માત્રને માટે છે. આ તત્વજ્ઞાન, આત્મજ્ઞાન વિશ્વના લોકોને બતાવ્યું છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતો હશે તો તેને દુઃખથી મુક્તિ માટે પ્રયત્ન કરતો હશે. તેથી ભગવાને અહીંયા આત્મજ્ઞાનની શરૂઆત કરી છે. આત્મજ્ઞાનના તત્વજ્ઞાનના સરળ શબ્દો છે. તેમાં કોઈ ભારેખમ તત્વજ્ઞાન નથી. હળવું કરીને અહીં ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય. હવે આમાં ક્યાં આગ્રહ છે? જેમ જૂનું વસ્ત્ર થાય અને બદલવું પડે તો માણસને દુઃખ લાગતું નથી. ગંદુ થઈ જાય, ફાટી જાય, જીર્ણ થઈ જાય વસ્ત્ર આપણા શરીર ઉપરનું, અને એ વખતે આપણે જે બદલાવી છીએ તો કાંઈ આપણે દુઃખ થાય? એનો ત્યાગ કરતાં આપણે દુઃખ થતું નથી. એવી રીતે એક જીવન ભગવાનને આપ્યું. અમુક વર્ષો સુધી આપણે આ જગતની અંદર રહ્યા અને એ જીર્ણ થાય એટલે પાછું ભગવાન નવું જબલું આપણે પહેરાવે. તેમાં દુઃખ ક્યાં છે? તો ભગવાને બહુ સરળ રીતે આ બધી વાતો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે માણસના જીવનની અંદર આ બધી ઘટનાઓ તો આવતી જ રહેલી છે. તેથી ભગવાને અહીંયા 31મા શ્લોકથી અહીંયા સ્વધર્મ પહેલાં 2 વાત સમજાવી, પણ અર્જુનના મગજમાં કાંઈ બેઠી નહીં. તેથી અહીંયા સ્વધર્મની વાતનો ઉલ્લેખ અહીંયા કરે છે. કેવા ગીતા કોણ અત્યારે કહે છે? અર્જુનને ભગવાન સાક્ષાત છે. એક વાર નજર લાગે તો માણસને ખબર પડી જાય એવી ભગવાનની શક્તિ અને દ્રષ્ટિ છે. છતાં અર્જુન ઉપર એની અસર કેમ ન થઈ? અહીં પ્રશ્ન એ છે. અર્જુનનો સગો ભગવાન, અર્જુનનો સગો ભગવાન, અર્જુનનો સારથી ભગવાન, અર્જુનનો સખા ભગવાન, અર્જુનનો સાળો ભગવાન, અર્જુનનો ભક્ત ભગવાન, અર્જુનની સમીપ અત્યારે નજીકમાં નજીક હોય તો ભગવાન. આવા અર્જુને ભગવાને જે કંઈ કીધું એ ખબર કેમ ન પડી ભાઈ? બધા પ્રકારથી ભગવાનની સાથે અર્જુનના સંબંધો જોડાયેલા હતા. આવા એકદમ સમીપ નજીકમાં રહેલા ભગવાન આટલું મોટું તત્વજ્ઞાન કહે છે, પણ છતાંય એના ધ્યાનમાં કેમ ન આવ્યું? આ વાત છે. આટલું હોવા છતાં અર્જુનને સમજાતું કેમ નથી? એમ શિક્ષક ભણાવે તો સમજાય, એ સરળ વાત છે. તો અર્જુનને ભગવાને સમજાવ્યું તો એની બુદ્ધિમાં એને કેમ ન સમજાણું? એને ભગવાને કેમ આખું વિષયાંતર કરીને બીજા વિષયની શરૂઆત કરવી પડી? એટલે આ એક પ્રશ્ન છે. ચાલો હું સમજી ગયો. અર્જુન ઘણીવાર ભગવાન કેવા છે? અંતર્યામી. ભગવાન આપણા મનમાં, અર્જુનના મનમાં કઈ વાત ચાલે છે એ અંતર્યામી હોવાથી ભગવાન બધું જ જાણતા રહેલા છે. અર્જુનના મનની અંદર આવ્યું છે અને અર્જુન બોલ્યો છે, ચાલો ભગવાન હું સમજી ગયો. દેહ દેહી, શરીર શરીરી, જીવન મૃત્યુ બધું ચાલો મને સમજાઈ ગયું, પણ તમે યુદ્ધ કરવાનું મને વારંવાર શા માટે કહો છો? હાલો, મને આ કદાચ તત્વજ્ઞાન મને નહીં સમજાણું હોય તમને લાગતું છે, પણ હાલો કે હું બધું સમજી ગયો, પણ છતાંય તમે વારંવાર મને યુદ્ધ માટે શા માટે પ્રેરો છે? એનો જવાબ ભગવાન બીજા અધ્યાયના 31મા શ્લોકમાં આપ્યો છે કે યુદ્ધ કરવાનું શા માટે કહો છો? ભગવાન અંતર્યામી છે. અર્જુનના ચહેરાની રેખા ઉપરથી જે કાંઈ મનની અંદર અર્જુનના આવતું રહેલું છે એ બધું ભગવાન જાણે છે. આત્મ જ્ઞાનને સમજવું હોય, ઈશ્વરને સમજવા હોય તો અંતઃકરણ શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ. આ વાત પહેલી છે. આત્મજ્ઞાનને જો આપણે સમજવાનું હોય ને તો અંતઃકરણ શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ. અંતઃકરણ જો શુદ્ધ અને પવિત્ર ન હોય
તો ગમે તેટલું તત્વજ્ઞાન માણસને કહેવામાં આવે તો એ બાયપાસ થઈ જાય, ઉપરથી જતું રહે. તેથી અંતઃકરણ શુદ્ધ અને પવિત્ર કરવું જોઈએ. અંતઃકરણ શુદ્ધ કેવી રીતે થાય? તેના માટે સત્કર્મ કરવા પડે, સ્વકર્તવ્ય સમજાવવું પડે. કર્તવ્ય કરવા માટેના આ શ્લોકો છે. 31થી અત્યારે ભગવાન અર્જુનને પોતાનું કર્તવ્યનું ભાન કરાવે છે. જો અંતઃકરણને જો શુદ્ધ કરવાનું હોય તો માણસે પોતે અને મળેલું જે કર્તવ્ય છે ને એ કર્તવ્ય માણસે કરવું જોઈએ. અત્યાર સુધી સ્વધર્મ બજાવ્યો. ભગવાન કે અર્જુન તો કહે છે કે ભાઈ અત્યાર સુધી તો મેં બધો સ્વધર્મ બજાવ્યો, એકલા છે કેટલા બધા ક્ષત્રિયના નાતે મેં કેટલા બધા યુદ્ધો જીતા છે, એટલે મેં મારો સ્વધર્મ બજાવ્યો છે. તો ભગવાન કહે છે કે કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યા પછી તે તારો સ્વધર્મ શા માટે છોડી? અત્યાર સુધીના ઇતિહાસના પાના અર્જુન માટેના જો આપણે ખોલીને તો કોઈ જગ્યા એવી નથી કે જ્યાં અર્જુને પોતાનો સ્વધર્મ ન બજાવ્યો. કોઈ પણ પ્રસંગ આવે ત્યારે ભગવાને અર્જુને પોતાનો સ્વધર્મ બજાવ્યો છે. અને તેથી જ કહે છે કે અહીંયા તને કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યા પછી તું ક્ષત્રિય હોવાના નાતે તારે તારો સ્વધર્મ બજાવવો જોઈએ, પણ તું હથિયાર ફેંકીને એમ કહેશો કે હવે મારે યુદ્ધ કરવું નથી. અંતઃકરણ એકવાર શુદ્ધ થયા પછી એવું નથી કે બીજી વાર અંતઃકરણ ન બગડે. અહીંયા ભગવાન કહે છે કે એકવાર અંતઃકરણ માણસનું શુદ્ધ થઈ જાય. માનો કે અત્યાર સુધીના જે કાંઈ કાર્યો ક્ષત્રિયના ધર્મ તરીકે અર્જુને કર્યા એ બધા અંતઃકરણ શુદ્ધ હતું, તેથી એણે બધા કામો કર્યા અને બધા પાર પડ્યા. પણ અહીં કહે છે કે અંતઃકરણ એકવાર શુદ્ધ થાય પછી બગડે જ નહીં એવું નથી. એમ બગડે પણ ખરું. એમ એકવાર શુદ્ધ થઈ ગયું એટલે એવું માની લેવાનું નહીં કે હવે 100 વર્ષ સુધી આપણું અંતઃકરણ કોઈ દિવસ બગડશે નહીં, એવું નહીં. વાતાવરણ થાય તો અંતઃકરણ શુદ્ધ હોય એ પણ બગડી જાય છે, એમાં કહેવાનું છે. અર્જુન શુદ્ધ અંતઃકરણનો હતો, અત્યારે મોહ અને આસક્તિથી એ મલિન થઈ ગયો. બરાબર ને? અત્યાર સુધી તો એનું મન કેવું હતું? શુદ્ધ અને પવિત્ર હતું. એમ અત્યાર સુધી કોઈ જગ્યાએ ક્યારે પણ એને ગમે તેવા પ્રસંગો ઊભા થયા છે ને તો એને ક્ષત્રિય ધર્મ બજાવવાનો જ પ્રયત્ન કર્યો છે. પછી ગાયોને પાછી વાળવાની હોય અથવા બેન દીકરી ઉપર કોઈ આવી રીતે કરતા હોય તો ગમે તેવા પ્રસંગોની અંદર અહીં ક્ષત્રિય તરીકે અર્જુને પોતાનું ફરજ બજાવી છે. અર્જુન શુદ્ધ અંતઃકરણનો હતો, અત્યારે મોહ અને આસક્તિથી મલિન થયો છે. કર્તવ્ય શુદ્ધ થયો છે, કર્તવ્ય બજાવતો નથી, તેનું અંતઃકરણ અશુદ્ધ જ હોય છે. માણસ જે મળેલો જે કર્તવ્ય છે એ ન બજાવે તો એનું મન કેવું થઈ જાય? અશુદ્ધ થઈ જાય. મન શુદ્ધિ કરવા માટેનો એક રસ્તો છે અને એક કર્તવ્ય. તેથી ભગવાન અને અહીંયા સ્વધર્મ સમજાવે છે. સ્વધર્મ અપી ચાવેક્ષ્ય ન વિકંપેતુમર્હસી ધર્માદિ યુદ્ધયે શેય ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. અને સ્વધર્મને પોતાના ક્ષાત્ર ધર્મને જોતા પણ તારે વિકંપિત અર્થાત કર્તવ્ય કર્મથી વિચલિત થવાનું નથી. કેમ કે ધર્મયુક્ત યુદ્ધથી વધીને ક્ષત્રિય માટે બીજું કોઈ કલ્યાણકારક કર્મ નથી. એમ કલ્યાણકારક ક્ષત્રિય માટે કયું છે? તો કે યુદ્ધ જ ક્ષત્રિય માટે કલ્યાણકારક છે. તેથી મન શુદ્ધિ કરવા માટેનો એક રસ્તો છે અને તે કર્તવ્ય, તે સ્વધર્મ. એકવાર કપડું મેલું થાય પછી ધોઈ સ્વચ્છ કરીએ, પાછું મેલું થાય કે ન થાય? થાય જ. આજે આપણે કપડું પહેર્યું હોય, 2 દિવસ કપડું શરીર ઉપર રહે તો 2 દિવસમાં એ કપડું મેલું થાય, પછી ધોઈ સ્વચ્છ કરીએ પાછું મેલું થાય જ. જ્યાં સુધી આત્મજ્ઞાન સુધી માણસ પહોંચતો નથી ત્યાં સુધી કપડાં મેલા થવાના ને એકવાર આત્મતત્વ સુધી માણસ જો પહોંચી જાય પછી બધી જવાબદારી ભગવાન પોતે ઉપાડી લે છે. ભક્તને જે કાંઈ સ્વચ્છ કરવાનો હોય, પવિત્ર કરવાનો હોય, ભક્તના જે કાંઈ નાના મોટા પ્રોબ્લેમ હોય એ સોલ્વ કરવાના હોય ને તો પછી એકવાર માણસને તત્વજ્ઞાન આત્મજ્ઞાન થઈ જાય તો પછી ભગવાન બધી જ જવાબદારી ઉપાડી લે છે. તેથી કહે છે પહોંચતો નથી ત્યાં સુધી મેલું જ થાય છે. કુરુક્ષેત્રના મેદાનમાં મલિન થયું છે, ભગવાને તેને શુદ્ધ કરવું છે.
માટે ભગવાન અર્જુનના માટે એક ત્રીજો એક વિકલ્પ ઊભો કરે છે, અને તે વિકલ્પ છે સ્વધર્મ, કર્તવ્ય કર્મ. સ્વધર્મ મપી ચાવેક્ષમ ન વિકમ્પી તુર મહર્ષિ. આમ કરી અને ભગવાન અહીંયા અર્જુનને પોતાનો સ્વધર્મ બતાવે છે. તારો ધર્મ જે કયો છે તો કે તું ક્ષત્રિય છો, અને ક્ષત્રિયનો સ્વધર્મ હંમેશા યુદ્ધ કરવાનો હોય છે. તેથી ભગવાન એને અહીંયા સ્વધર્મનો રસ્તો બતાવે છે. આ સ્વયં પરમાત્માનો અંશ છે. જ્યારે એ શરીરની સાથે તાદાત્મ્ય કરી લે છે ત્યારે આ સ્વને અર્થાત પોતે પોતાને જે કંઈ માનતો હોય તેનું કર્તવ્ય સ્વધર્મ કહેવાય છે. જેવી રીતે કોઈ પોતે પોતાને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અથવા શૂદ્ર માનતો હોય તો પોતપોતાના વર્ણાચિત કર્તવ્યનું પાલન કરવું એ તેનો સ્વધર્મ છે. સ્વધર્મ સમજાવતા ભગવાન કહેશે કે જે વર્ણની અંદર જે માણસ આવ્યો હોય એ વર્ણ પ્રમાણે જો એ કામ કરે તો એનો સ્વધર્મ કહેવાય. એટલે એ જ એનો સ્વધર્મ છે. કોઈ પોતાને શિક્ષક અથવા નોકર માનતો હોય તો શિક્ષક અથવા નોકરના કર્તવ્યનું પાલન કરવું એ તેનો સ્વધર્મ છે. કોઈ પણ ક્ષેત્રમાં એકવાર આ જો ગીતાનો સિદ્ધાંત સમજાઈ જાય કે માણસે પોતે પોતાનું કર્તવ્ય છોડવાનું નથી. ક્ષેત્ર ગમે તે હોય, પછી શું કહેવાય, ધર્મનું હોય, ધંધાનું હોય, નોકરીનું હોય, પિતા સાથેનું કોઈ પણ આવી રીતનું ક્ષેત્ર હોય તો જે માણસ પોતાનો જે શાસ્ત્રકારે જે સ્વધર્મ નક્કી કર્યો છે એ સ્વધર્મ બજાવે તો કોઈ અગવડ પડતી નથી. કે કર્તવ્યનું પાલન કરવું એ તેનો સ્વધર્મ છે. કોઈ પોતાને કોઈનો પિતા અથવા કોઈનો પુત્ર માનતો હોય તો પુત્ર અથવા પિતા પ્રત્યે કરવાના કર્તવ્યોનું પાલન કરવું એ એનો સ્વધર્મ. સ્વધર્મની સુંદર મજાની વ્યાખ્યા વ્યાસ ભગવાને આપણને આપી છે. વ્યાસ ભગવાન કહે છે ગીતાનું તત્વજ્ઞાન, ગીતાનો વિચાર એટલો બધો અઘરો નથી. એને જો સમજવાનો પ્રયત્ન કરીએ તો ગીતા એકદમ સરળ અને સીધી રીતે સમજાઈ જાય જેવી છે. સ્વધર્મ એટલે શું છે તો કે પિતા છે એ પોતાનો જે સ્વધર્મ છે એ પોતે બજાવે, દીકરાનો પોતાનો જે સ્વધર્મ છે એ પોતે બજાવે. તો આ જે ક્ષેત્રમાં જ્યાં માણસ હોય એ આવી રીતનો પોતાનો સ્વધર્મ બજાવે તો કોઈ અગવડ પડતી નથી. નોકરી કરનાર નોકર હોય કે અહીંયા વેપાર કરનાર શેઠ હોય કે આવી રીતનો કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતો હોય તો હું જે ક્ષેત્રમાં છું એમાં મારો સારામાં સારી રીતે સ્વધર્મ બજાવવો જોઈએ. આ સ્વધર્મની ભગવાન અહીં વાત કરે છે. અહીં ક્ષત્રિયના કર્તવ્ય કર્મને ધર્મ તરીકે ઓળખાયું છે. ક્ષત્રિયનું ખાસ કર્તવ્ય કર્મ છે યુદ્ધથી વિમુખ ન થવું. શું છે? ક્ષત્રિયનો મુખ્ય જે ધર્મ છે એ યુદ્ધથી વિમુખ થવું નહીં. અર્જુન ક્ષત્રિય છે માટે યુદ્ધ કરવું એ એનો સ્વધર્મ છે. એટલા માટે ભગવાન કહે છે કે જો સ્વધર્મને લઈને જોવામાં આવે તો પણ ક્ષાત્ર ધર્મ અનુસાર તારા માટે યુદ્ધ કરવું એ જ તારું કર્તવ્ય છે. યુદ્ધ કરવું એ તારું કર્તવ્ય છે. પોતાના કર્તવ્યથી તારે કદી વિમુખ થવાનું નથી. કોઈ પણ ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ માણસને જે કર્તવ્ય કર્મ મળ્યું છે એનાથી માણસે વિમુખ થવાનું નથી. તેથી અહીં કહે છે 100 વર્ષ સુધી માણસે પોતાનું કર્તવ્ય શું કહેવાય પોતાનું કર્તવ્ય કર્મ કરતા જીવવાનું છે. કેટલી ગર્જના કરી 100 વર્ષનું આયુષ્ય ગણી અને અહીંયા કીધું જીવેમાં શરદ સતમ. સતમ એટલે 100 વર્ષ સુધી માણસે પોતે પોતાનું કર્તવ્ય કર્મ કરવાનું છે. જેમ જેમ માણસની ઉંમર વધતી જાય, જેમ માણસની સમજણ વધતી જાય એ પ્રમાણે આપણા કર્તવ્યમાં ફેરફાર કરી અને કર્તવ્ય ચાલુ રાખવાનું હોય છે. બરાબર, બાળપણમાં જે કરતા હતા એ યુવાનીમાં કરવાનું નથી. યુવાનીમાં જે કરતા હતા એ વૃદ્ધત્વમાં કરવાનું નથી. એટલે બાળપણ, યુવાની અને વૃદ્ધત્વ એમાં જે પોતાનું સ્વકર્મ હોય ને એ સ્વકર્મ એને સારી રીતે બજાવવું જોઈએ. સારી રીતે બજાવવા માટે ઘણી બધી વાતો શાસ્ત્રકારો આપને સમજાવે છે કે સ્વધર્મનું કર્તવ્ય બજાવે તો માણસનું જીવન કેવી રીતનું થાય એ શ્રીમદ મહાભારતની અંદર જ્યારે
પાંડવોને 13 વર્ષનો જે વખતે વનવાસ મળ્યો, કેટલા 13 વર્ષનો વનવાસ, એમાં 1 વર્ષ અજ્ઞાત અને 12 વર્ષ દરેક વનની અંદર ફરવાનું. આમ 12 વર્ષ ફરતા ફરતા કામ્ય વનની અંદર પાંડવો જાય છે. કેવા? હવે સ્વધર્મ શું છે એ સમજાવવા માટે અહીંયા વેદ વ્યાસે મહાભારતના કામ્ય કર્મમાં અહીંયા સુંદર મજાનું વન પર્વ છે. કેવું? 18 જે પર્વ છે ને એ 18 પર્વની અંદર આ ત્રીજું પર્વ એટલે વન પર્વ. બરાબર? તો એ વન પર્વની અંદર એક ઘટના વ્યાસે લખી છે કે માણસે પોતાનો સ્વધર્મ બજાવવા કેવી રીતના કરે એનું એક ઉપાખ્યાન સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કામ્ય કર્મ છે એની અંદર પાંડવો પોતાનો વનવાસના આ 12 વર્ષ જે છે ને એ આવી રીતના વનમાં અલગ અલગ વનોની અંદર અલગ અલગ ઋષિઓના આશ્રમમાં જઈને આ પાંડવો પોતાના 12 વર્ષ પૂરા કરે છે. એક દિવસ એવી રીતની ઘટના ઘટી, એ કામ્ય વનની અંદર બધા પાંડવો હતા, તો અર્જુન દોડતો દોડતો આવીને યુધિષ્ઠિરને કહે છે કે હે મોટા ભાઈ, અત્યારે ભગવાન કૃષ્ણ આપને મળવા માટે કામ્ય વનમાં આવી રહ્યા છે. અને ભગવાન આવ્યા, કૃષ્ણ કામ્ય વનની અંદર પાંડવોને મળે છે. પાંડવોને મળે છે એટલે યથા યોગ્ય ભગવાન કૃષ્ણનું અહીંયા પાંડવો સારી રીતે એનું સ્વાગત કરે છે. સ્વાગત કર્યું. યુધિષ્ઠિર ઊભા થઈને 2 હાથ જોડીને કહે છે કે અમારે આવી રીતના અમારો અત્યારે જે વનની અંદર અમે જે ઘૂમી રહ્યા છીએ એનું કારણ અમે જુગારની અંદર અમે અમારું રાજ્ય હારી ચૂક્યા છીએ, પણ એકવાર અમારા 13 વર્ષ પૂરા થઈ જાય ને પછી અમે પાંડવો તમારા જ છીએ. બરાબર? તમારા માટે જે કાંઈ કરવું પડશે ને એ કરવા માટે અમે તૈયાર છીએ. આવી રીતની જ્યારે ઘટના ઘટે છે અને બંને વચ્ચેનો જ્યારે વાર્તાલાપ થાય છે ને એ સમયે કોઈ સંદેશો આપે છે કે અત્યારે માર્કંડેય ઋષિ અત્યારે અહીંયા પાંડવોને મળવા માટે આવે. કારણ કે પાંડવો જ્યાં જ્યાં છે, પાંડવો કેવી રીતના છે, એના ગુણો કેવી રીતના છે એ જોઈને બધા જ વનની અંદર ઘણા બધા ઋષિઓનું વર્ણન કર્યું છે. એક પણ જગ્યા એવી નથી કે પાંડવો જ્યાં રહેતા હોય ત્યાં એને ઋષિઓ મળવા ન આવતા હોય. એટલે અહીં કહે છે કે અહીંયા માર્કંડેય ઋષિને ખબર પડી કે કામ્ય વનની અંદર કૃષ્ણની સાથે અત્યારે પાંડવો થોડી ઘણી ચર્ચા કરી રહ્યા છે. એટલે માર્કંડેય ઋષિ કેવા હતા? તો એને તો હજારો વર્ષોનું આયુષ્ય ભગવાને આપી દીધેલું હતું. એની આગળ આપણે બધી વાતો જોઈએ. તો આવા માર્કંડેય ઋષિ અત્યારે એને મળવા માટે આવે છે. ભગવાનની સાથે ઘણી બધી વાર્તાઓ, ઘણી બધી વાર્તાલાપ અર્જુન અહીં કહે છે કૃષ્ણની જોડે થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ મળવા માટે આવે છે. યુધિષ્ઠિર કહે છે કે હે કેશવ, એમાં સહેજ પણ શંકા નથી કે પાંડવોના એકમાત્ર આપ જ આશ્રય છો. તમે જ અમારા આશ્રય છો, એમાં પાંડવોને બિલકુલ શંકા નથી. કુંતીના પુત્રો તમારા ચરણમાં છે. અમને વિશ્વાસ છે કે સમય આવે તમે અમારા માટે કંઈક કરી રહ્યા છો, તેથી વધીને પણ તમે અમારા માટે કાર્ય કરશો. પ્રતિજ્ઞા પ્રમાણે 12 વર્ષનો વનવાસ પૂરો કરશું. 1 વર્ષ અજ્ઞાતવાસ પૂરો કરી અને અમે ફરીથી તમને તમારા ચરણની અંદર અમે પાછા બધા આવી જવાના છે. આમ યુધિષ્ઠિરની વાતચીત ચાલે છે. કોની સાથે? ભગવાન કૃષ્ણની સાથે વાતચીત ચાલે છે. આમ કામ્યક વનમાં વાતચીત ચાલી રહી હતી. ત્યાં હજારો વર્ષનું આયુષ્ય ધરાવતા તપોવૃદ્ધ મહાત્મા માર્કંડેયજી એ પાંડવોને દર્શન દીધા. બોલાવ્યા વગર જાય અને કીધા વગર કામ કરે તેને ઋષિ કહેવામાં આવે છે. હજારો વર્ષનું જેને આયુષ્ય પ્રાપ્ત થયું હતું એવા માર્કંડેય ઋષિ અત્યારે બોલાવ્યા વગર અને કીધા વગર પાંડવોને કામ્યક વનની અંદર મળવા માટે આવે છે. એમ વ્યાસે મહાભારતની અંદર અહીંયા વન પર્વ આખો છે ને, એ વન પર્વની આ બધી ઘટનાઓ છે, એની અંદર આ બધી વાતો લખી છે. યુધિષ્ઠિરે માર્કંડેય ઋષિને કહ્યું કે પતિવ્રતા સ્ત્રીનો સૂક્ષ્મ ધર્મ તથા તેમના મહાત્માની કથા અને તેનો સ્વધર્મ શું છે તે તમે અમને સમજાવો. કારણ કે જે વખતે ઋષિઓને પાંડવો જ્યારે મળવાનો પ્રસંગ જ્યારે ઊભા થતા હતા ત્યારે બધી જ્ઞાનની ચર્ચા 12 વર્ષ સુધી જે તપોનમાં ગયા, જે આશ્રમમાંથી ઋષિઓ પાંડવોને મળવા માટે આવ્યા, બરાબર, તો એ વખતે જ્યારે 12 વર્ષ એણે આ જ કામ કર્યું
છે જ્ઞાનની પ્રાપ્તિ. તેથી અહીંયા માર્કંડેય ઋષિ આવી રીતના હજારો વર્ષનું આયુષ્ય લઈ અને સામેથી કીધા વગર અને બોલાવ્યા વગર આવ્યા છે. અને કીધા વગર અને બોલાવ્યા વગર આવે એને શાસ્ત્રકારોએ ઋષિ કીધા છે. અને બોલાવે બરોબર, અને પછી એના માટે સુંદર મજાની વ્યવસ્થા કરે એને પંડિત કહેવામાં આવે છે. ઋષિમાં અને પંડિતમાં કેટલો ફરક છે? પંડિતને બોલાવવો પડે, એના માટે 7 દિવસની ખાવા પીવા રહેવાની વ્યવસ્થા કરવી પડે, એને કાંઈ દૂર રહેતા હોય તો લેવા મૂકવાની વ્યવસ્થા કરવી પડે, વ્યાસપીઠની પાસે 7 દિવસ કથા કે તો બધું ધ્યાન બધું રાખવું પડે કે નહીં? પંડિત માટે આવું છે. એને બોલાવો, એને થોડી ફી આપો, એને થોડાક હાંસવો ને તો એ તમારે ત્યાં આવીને ભાગવતની કથા 7 દિવસ માટે કરી જાય. આને કહેવાય પંડિત. અને ઋષિ કોને કહેવાય? તો કે ઋષિ બોલાવ્યા વગર અને કીધા વગર જાય અને ઘડતર કાર્યનું જે કાર્ય કરે છે એને ઋષિ કહેવામાં આવે છે. એટલે કથાઓ જે કરે છે એને પહેલાં ફી નક્કી થાય કે નહીં? આટલી ફી હોય તો અમે તમારે ત્યાં કથા કરી જાય, પછી એને મૂકવા લેવાની, ખાવા પીવાની અને ત્યાં રસોડું ખોલવાની, આ બધી કન્ડિશન નક્કી કરે. મારી કથા હોય ત્યાં તો તમારે રસોડું ખોલવું જ પડે, તો હું કથા કરવા માટે આવું છું. આવા જે પંડિતો છે એ પંડિતો કીધા વગર અને બોલાવ્યા વગર કોઈ દિવસ ક્યાંય જાતા નથી. એને સારામાં સારી તગડા જેવી ફી મળે તો જ એ પોતાનો ઘરનો ઉમરો ઓળંગી અને 7 દિવસ આવી રીતનું ભાગવતનું કહે છે. અહીંયા તો માર્કંડેય ઋષિ હજારો વર્ષનું આયુષ્ય ભગવાન શિવજી પાસેથી એને મળેલું હતું. એ આગળના પ્રસંગમાં આપણે એકવાર એનો વિચાર પણ કર્યો હતો કે આવી રીતનું હજારો વર્ષનું આયુષ્ય મળ્યું છે. વિચાર કરે છે કે પાંડવો કામ્યક નામના વનની અંદર અત્યારે ઘૂમી રહ્યા છે, મારે એને મળવા માટે જવું જોઈએ. એટલે માર્કંડેય ઋષિ મળવા માટે આવે છે. એને પાદ્ય આસન જે કાંઈ પાંડવોની જે યથાશક્તિ હતી ને એ પ્રમાણેનું પૂજન વિધિ બધું ઋષિનું કરે છે. અને પછી હળવેકથી અહીંયા યુધિષ્ઠિર અહીંયા માર્કંડેય ઋષિને ઘણી બધી ચર્ચા કરે છે. એ મહાભારત જો ઘેરો હોય ને તો વન પર્વની અંદર આ પ્રસંગ આખો વાંચી લેજો, બરાબર? હું તો આપણે તેની હાઇલાઇટ કે માણસનો સ્વધર્મ શું છે એ સમજવા માટે આ આખ્યાન મહાભારતની અંદર વ્યાસે લખ્યું છે. એ ઉપાખ્યાનનો આપણે વિચાર કરીએ છીએ. હે રાજા, એટલે કે સ્ત્રીઓના યુધિષ્ઠિરે માર્કંડેય ઋષિને કહ્યું કે પતિવ્રતા સ્ત્રીનો સ્વધર્મ શું છે, સૂક્ષ્મ ધર્મ કયો છે, તેમના મહાત્માની કથા તમે અમને સંભળાવો. આવી રીતે ચારે બાજુ પાંડવો અને કૃષ્ણ ભગવાન વિતાઈ ગયા છે. યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછ્યો છે કે સ્વધર્મ સ્ત્રીઓનો કયો હોય છે તે તમે મને સમજાવો એમ કે. યુધિષ્ઠિરે માર્કંડેય ઋષિને કહ્યું, પતિવ્રતા સ્ત્રીનો સૂક્ષ્મ ધર્મ તથા તેમની મહાત્માની કથા અમે સાંભળવા ઈચ્છીએ છીએ. સ્ત્રીઓ બાલ્યાવસ્થામાં માતા પિતાની અને લગ્ન પછી પતિદેવની બહુ જ શ્રદ્ધા ભક્તિથી સેવા કરે છે. આમ માર્કંડેય સ્ત્રી ધર્મ સમજાવતા અહીંયા વાતની શરૂઆત કરે છે કે હું તમને એક વાત કરું છું કે સ્ત્રીઓ બાલ્યાવસ્થામાં માતા પિતાની, બાળપણ હોય ત્યારે માતા પિતાની સેવા કરે છે અને લગ્ન થઈ ગયા પછી એ પતિ અને એને જે મળેલા સાસુ સસરા છે એની બધાની સેવા કરે છે. સ્ત્રીઓ બાલ્યાવસ્થામાં માતા પિતાની અને લગ્ન પછી પતિદેવની બહુ જ શ્રદ્ધા ભક્તિથી સેવા કરે છે. તેમનો ધર્મ બહુ જ કઠણ છે. આમ મહાત્મા અહીંયા માર્કંડેય ઋષિ અહીંયા સ્ત્રી ધર્મ સમજાવતા સ્ત્રીનો સ્વધર્મ કયો છે એ સમજાવતા એને વાત કરે છે. હે રાજા યુધિષ્ઠિર, સતી સ્ત્રીઓ પતિની સેવાથી સ્વર્ગલોક ઉપર વિજય મેળવી શકે. પતિ સેવા કરે, પતિની બરોબર જો વ્યવસ્થિત કાળજી રાખે અને સ્વધર્મ બજાવીને પતિને સંભાળવાનો પ્રયત્ન કરે અને એની સેવામાં જો લીન થઈ જાય તો સ્વર્ગલોક પર આ સ્ત્રી વિજય મેળવી શકે છે. પતિવ્રતનું મહત્વ માર્કંડેય ઋષિ અત્યારે રાજા યુધિષ્ઠિરની આ જે સમજાવે છે. પૂર્વે હવે તમને એક દ્રષ્ટાંત આપું છું એમ કરીને માર્કંડેય ઋષિ એક દ્રષ્ટાંત આપી અને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે હે રાજા યુધિષ્ઠિર, પૂર્વે કૌશિક નામનો એક બ્રાહ્મણ હતો. કેવો? કૌશિક નામનો એક બ્રાહ્મણ હતો. તે બહુ ધર્માત્મા અને તપસ્વી હતો. તેણે અંગો સાથે
વેદ અને ઉપનિષદનું અધ્યયન અને અભ્યાસ ઊંડો કરેલો હતો. આવો વિદ્વાન, આવો જ્ઞાની, આવો પંડિત હતો કે વેદોને પણ ચારે બાજુથી વીંટળાઈને, એટલે એનો અર્થ કે વેદોને પણ ઘોળીને પી ગયો એટલું એની અંદર તત્વજ્ઞાન હતું. આવો એક કૌશિક નામનો જે બ્રાહ્મણ હતો એ ફરતો ફરતો એકવાર જંગલમાંથી પસાર થતો હતો. જંગલમાંથી પસાર થઈ ગયો, એક બપોરનો થોડોક સમય થયો અને એક વૃક્ષ નીચે એ આરામ કરવા માટે બેઠો છે. એક દિવસ એક વૃક્ષ નીચે બેસીને વેદ પાઠ કરી રહ્યો હતો. ક્યાં? જંગલની અંદર ગયો. કોણ? કૌશિક નામનો જે બ્રાહ્મણ છે, જે વિદ્વાન છે, પોતાની જાતને જે પંડિત સમજે છે ને, એ કૌશિક નામનો બ્રાહ્મણ અહીંયા જંગલની અંદર એક ઝાડની નીચે વેદોનું પઠન કરી રહ્યો છે. એક પછી એક શ્લોકો આવતા જાય છે અને આવી રીતના બોલતો જાય છે, બરાબર? તો એ પઠન કરે છે. કયા શ્લોકનું? પૂર્વન્નેવેહ કર્માણી જીજીવિષે સતાં સમાહ એવં તયી નાન્યથે તોસ્મિ ન કર્મ લિપ્યતે નરે અસૂર્યા નામ તે લોકા અંધેન તમસાવૃતા તાંસ્તે પ્રેત્યાભિગચ્છન્તિ એકે આત્મહનો જના. આમ એક પછી એક વેદોની જે ઋષાઓ છે ને, એ બ્રાહ્મણ એક ઝાડની નીચે બેસી અને આ વેદોનું અને ઉપનિષદનું પઠન કરે છે. પઠન કરતાં કરતાં ઘણો સમય વીતી ગયો. તે સમયે વૃક્ષ ઉપર એક બગલી બેઠી હતી. કેવી? આ દ્રષ્ટાંત અત્યારે માર્કંડેય ઋષિ અત્યારે અહીંયા રાજા યુધિષ્ઠિરને જે સ્વધર્મ, સ્ત્રીઓનો સ્વધર્મ કેવી રીતનો હોય એ એક ઉપાખ્યાન આપીને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આવી રીતના અહીંયા કૌશિક જે બ્રાહ્મણ હતો એ વેદોનું પઠન કરતા હતા. ઝાડ ઉપર એક બગલી બેઠી હતી અને બગલી બેઠી એટલે બગલી સરકી. સરકી એટલે બરોબર એના મોઢા ઉપર આ સરક વેદ પઠન કરતા રહેલા કૌશિક બ્રાહ્મણની આવી રીતનું પડી, એમ કે પડી. તે સરકી તેણે ક્રોધથી બગલી સામે જોયું અને બગલી નીચે પડીને ફટફટ કરતી. આટલો ક્રોધ, આંખમાંથી એટલો ક્રોધ ઉત્પન્ન થયો કે મારા જેવો બ્રાહ્મણ અહીંયા વેદોનું પઠન કરે છે અને તને મારા ઉપર સરકવાનો અધિકાર કોણે આપ્યો? એમ કરીને બ્રાહ્મણ ખૂબ ક્રોધની અંદર આવ્યો, લાલ સોળ થઈ ગયો. લાલ સોળ થઈને કહે છે કે આમ જોયું તા બગલી ત્યાંથી નીચે પડી અને એના પ્રાણ જતા રહ્યા. થોડો પસ્તાવો તો થયો કે હળો લાગી હતી. તેઓ ભૂખ્યા તરસ્યા થાકીને ઘેર આવ્યા હતા. તેમની સેવાને છોડીને હું કેમ આવું? હું તો બધું જ ભૂલી ગઈ. મારા પતિ સવારમાં નીકળ્યા, કેટલું ત્યાં કામ કર્યું છે, પરસેવો છૂટ્યો છે. કોઈ મેનેજરે આમ તેમ ન કહેવાની વાતો ઘણીવાર કાંઈ કામ બગડતું છે તો મારા પતિ ઉપર ઘણું બધું કર્યું. આ બધું સહન કરીને અમે સુખી કેમ થાય, અમે શાંતિથી ઘરમાં કેમ જીવીએ, એના માટે અમારા પતિ રાત દિવસ પ્રયત્ન કરે છે. આવો પ્રયત્ન કરનાર એ પતિ મારો પરમેશ્વર છે અને એ પરમેશ્વર જ્યારે મારા ઘરની અંદર આવ્યો ત્યારે હું બધું જ ભૂલી ગઈ. તેથી તમે મને ક્ષમા કરો. તમે બગલીની જે વાત કરતા હોય ને એ બગલીની પાસે હાલે, મારી પાસે તમારો ક્રોધ અને કદાચ મને બાળવાનો ને મારા ઘરને ખલાસ કરવાનો પ્રયત્ન કરશો ને તો તમારી એક વાત પણ અહીંયા હાલવાની નથી. આમ પતિવ્રતા સ્ત્રીએ અહીંયા બ્રાહ્મણને આ રીતે સમજાવ્યું. મારા પતિ ભૂખ્યા તરસ્યા થાકીને ઘેર આવ્યા હતા. તેમની સેવાને છોડીને હું કેમ આવું? હું તેમની સેવાના કાર્યમાં પરોવાઈ ગઈ હતી. બ્રાહ્મણ બોલ્યો, શું કહ્યું? બ્રાહ્મણ કરતાં તારો પતિ મહાન છે. ગૃહસ્થાશ્રમમાં રહીને તમે બ્રાહ્મણનું અપમાન કરો છો. અમારા ક્રોધની તને ખબર લાગતી નથી. હમણાં જ તને બાળીને ભસ્મ કરી. આ બ્રાહ્મણ જે ક્રોધમાં, કૌશિક બ્રાહ્મણ હતો એ ક્રોધની અંદર આવી ગયો. ત્યારે એમ કહે છે કે બગલીને બાળી છે એ બગલી બળી જાય, હું બળવાની નથી. હું તો પતિવ્રતા સ્ત્રી છું. મારો સ્વધર્મ હું છે ને એ અત્યારે મારો સ્વધર્મ હું બજાવી રહી છું. બીજા ધર્મ કરતાં સ્વધર્મ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ છે. આ બધી વાતો એને સમજાવે છે. બ્રાહ્મણ બોલ્યો, શું કહ્યું? બ્રાહ્મણ કરતાં તારો પતિ મહાન છે. ગૃહસ્થાશ્રમમાં રહીને તમે બ્રાહ્મણનું અપમાન કરી રહ્યા છો. આમ ક્રોધની અંદર આ કૌશિક બ્રાહ્મણ ઘણા બધા શબ્દો બોલવા લાગ્યો. ઇન્દ્ર પણ બ્રાહ્મણની સામે મસ્તક નમાવે છે અને તે મને આટલો સમય તારા બારણામાં ખોટી રીતે મને ઊભો રાખ્યો. આમ બ્રાહ્મણ બોલવા લાગ્યો. પછી મનુષ્યની તો હું વાત કરવી.
ઇન્દ્ર રાજા પણ અમે જે પ્રમાણે કહીને એ પ્રમાણે હલન ચલન આવવા જવાનું કામ કરે છે. તો માણસ તો મનુષ્ય તો ક્યાં રહ્યો? આમ ક્રોધની અંદર બ્રાહ્મણ આ બધા શબ્દો બોલવા લાગ્યો. શું તમે બ્રાહ્મણને જાણતા નથી? અરે વડીલ વૃદ્ધો પાસેથી ક્યારેય તમે બ્રાહ્મણનું મહત્વ સાંભળ્યું નથી? તમે બ્રાહ્મણનું મહત્વ ઘરની અંદર રહે અને સાંભળ્યું હોય એવું લાગતું. આમ ઉપદેશ આપવા લાગ્યો. એમ અરે બ્રાહ્મણ અગ્નિ જેવો તેજસ્વી છે. તે ધારે તો આ પૃથ્વીને બાળીને ખાંક કરી નાખે છે, જલાવીને ભસ્મ કરી નાખે છે. અરે મારી આંખની નજર પડતા બગલી આવી રીતની બળી ગઈ. એવી જ રીતે મારી આંખની નજર જો તમારા ઘર ઉપર પડશે ને તો તમારા ઘરને પણ હું સળગાવી. આવા ક્રોધની અગ્નિની અંદર આવી રીતના કૌશિક નામનો જે બ્રાહ્મણ હતો ને એકદમ ક્રોધની અંદર આવી ગયો. ત્યારે આ બેન હળવેથી એમ કહે છે કે તમે બગલીને બાળીને અહીંયા આવ્યા છો, હું કાંઈ બગલી નથી કે તમારા ક્રોધની અંદર હું બળી જાઉં. આમ સ્ત્રીએ કીધું, મહારાજ તમારા ક્રોધને શાંત કરો. બેને એવું કીધું, મહારાજ તમારા ક્રોધને શાંત કરો. હું તે બગલી નથી. મારા તરફ લાલ આંખ કરીને કેમ જુઓ છો? તમે એટલે કે કોપાયમાન થઈને મારું કશું જ બગાડી શકવાના. બગલીને બાળી શકો, તમારી આંખ બગલી ઉપર પડે અને તમે બગલીને બાળી શકો, હું કાંઈ બગલી નથી. આમ કોપાયમાન થયેલા તમે જશો એ તમારા સ્વભાવને તમે શાંત કરો. વારંવાર બેન અત્યારે એના ક્રોધને શાંત કરવાની વાત કરે છે. હું બ્રાહ્મણનું અપમાન કરતી નથી. બેન શું કહે છે? હું બ્રાહ્મણનું અપમાન કરતી નથી. બ્રાહ્મણ અતિથિ એટલે કે બ્રાહ્મણ તો અમારા ભગવાન છે, અતિથિ છે અને એ દેવ જેવા હોય છે. અપરાધ થયો છે તે બદલ હું માફી માગું છું. મોડું થયું છે ભાઈ, પતિની સેવા કરવામાં થોડુંક મોડું થયું છે, તેથી હું તમારી પાસે ક્ષમા માગું છું. તમે સ્વધર્મની યથાર્થ તત્વને જાણતા નથી. તે તમારે જાણવું હોય તો તમે મિથિલાપુરમાં જાઓ. ઘણી બધી ચર્ચાની વાત કરે છે ઘણા બધા. પછી બ્રાહ્મણ ઢીલો થઈને કહે છે કે મેં તો ધાર્યું હતું કે હું જ આ દુનિયાની અંદર બધા વેદ અને ઉપનિષદનું પઠન કરીને કરું છું. તમે આટલું મારા કરતાં પણ ઘણી બધી ચર્ચાઓ થાય છે. વધારે વિશેષ જો વાંચવાનું હોય ને તો મહાભારતના વન પર્વની અંદર કામ્યક વનની અંદર ભગવાન કૃષ્ણ અને માર્કંડેય ઋષિ યુધિષ્ઠિર પાંડવોને મળવા માટે આવે છે ને એ પ્રસંગ વાંચી બહુ સરસ વ્યાસે બહુ સરસ લખ્યું છે. પછી અહીંયા ઘણી બધી ચર્ચાઓ થાય છે અને ચર્ચાઓ થયા પછી આ બેન હળવેકથી કહે છે કે હજી તમે જ્ઞાનની અંદર ઘણા ઉણપ છો. તમે હજી પૂર્ણ જ્ઞાન કદાચ મેળવ્યું છે પણ તમારા આચારમાં તમારા જીવનમાં નથી. તમારે આ જીવનમાં આચારમાં જોવાનું હોય ને તો તમે મિથિલા નગરી તમે જાઓ, બરાબર. અને મિથિલા નગરીની અંદર એક આવી રીતનો કસાઈ રહેશે ને એની પાસે જાઓ તો અહીંયા જ્ઞાન શું છે એ તમને ખબર પડશે. આ બધી વાતો. અને પછી બ્રાહ્મણ એ બેનને નમસ્કાર કરે છે. નમસ્કાર કરી અને મિથિલા જવા માટે નીકળે છે. એમાં મહાભારતનો પ્રસંગ વ્યાસ કામ્ય પર્વ, આપણે જે 18 પર્વ છે ને એમાં વન પર્વની અંદર કામ્ય વનની વાત કરી અને માર્કંડેય ઋષિ અત્યારે ઉપાખ્યાન રાજા યુધિષ્ઠિરને સમજાવે છે કે સ્વધર્મનું પાલન માણસ જો કરે તો કેવી રીતની આખું બધું થાય છે. એનું એક સ્ત્રી અને બીજા એક પુરુષ બેના દૃષ્ટાંત આપીને ઉપાખ્યાન સમજાવે છે. એમાં સ્ત્રી એટલે કે ગૃહસ્થાશ્રમમાં સ્ત્રીની અંદર પતિવ્રતા સ્ત્રીની અંદર કેટલી તાકાત હોય છે, કેટલું બળ હોય છે, કેટલી શક્તિ હોય છે. ગમે તેવો ક્રોધે ભરાયેલો જો બ્રાહ્મણ હોય અને ગમે એવા સામે જો તો બળીને ભસ્મ થઈ જાય, પણ પતિવ્રતા સ્ત્રીનું કાંઈ બગાડી શકતા નથી. આ સ્વધર્મની તાકાત છે કે માણસ જો પોતે પોતાનું સ્વધર્મ બજાવે, પતિ પોતાનો સ્વધર્મ બજાવે, પત્ની પોતાનો સ્વધર્મ બજાવે, મા બાપ હોય તો એનો પોતપોતાનો સ્વધર્મ બજાવે, શિક્ષક પોતાનો સ્વધર્મ બજાવે, વિદ્યાર્થી પોતાનો સ્વધર્મ બજાવે. એટલે આ સ્વધર્મ જે બજાવવાની જે વાત છે ને એ ભગવાન અત્યારે અર્જુનને કહી રહ્યા છે કે એકવાર માણસ જગતની અંદર પોતપોતાનો સ્વધર્મ શું છે એ જો બજાવતો થઈ જાય તો દુનિયાની બધી સમસ્યાઓ હલ થઈ જાય. કોર્ટની અંદર જજ હોય એ પોતાનો જે ધર્મ છે એ પ્રમાણે એ કરે, વકીલ હોય તો એ કરે, ડૉક્ટર હોય તો પોતાનો સ્વધર્મ શું છે
કે ભાઈ મારે કોઈ પણ રીતે આ દર્દીને હાજો કરવાનો છે. પૈસાની વાત તો પછી, પણ મારે ત્યાં જે મરીજ આવે છે, દર્દી આવે છે ને, એનું દુઃખ કેમ હળવું થાય, કેમ ઓછું થાય, કેમ સારો વહેલો તાજો થઈને ઘેરે જાય, એ જ મારે આ એની ફરજ છે. પછી પૈસા તરીકે ફી તરીકે આપે એ એક વાત આખી જુદી છે. એટલે માણસ પોતપોતાની ફરજ, પોતપોતાનું કૌશલ્ય, પોતપોતાની જે કળા છે ને, એ કળા સમજીને જો વાપરતો થાય ને તો સમાજમાં કોઈ પ્રોબ્લેમ ઊભા રહે નહીં. તેથી મહાભારતની અંદર વેદવ્યાસ અહીં સ્વધર્મનું મહત્ત્વ સમજાવતા પતિવ્રતા સ્ત્રી એક પોતાનો સ્વધર્મ બજાવે છે. તો કૌશિક નામનો બ્રાહ્મણ ગમે તેટલો ક્રોધાગ્નિ થયો હોય, એણે કીધું કે જો મારી આંખ હજી વધારે લાલ થાય ને તો હું આખા ઘરને બાળીને ભસ્મ કરી નાખી. ત્યારે પતિવ્રતા સ્ત્રી કહે છે કે તમે બગલીને બાળી શકો, આ મારા ઘરને કે મને બાળવાની તમારી અંદર કોઈ તાકાત. આ સ્વધર્મ બતાવે. શું છે? પતિ પ્રત્યેનો સ્વધર્મ માણસ જો બજાવે તો એ કેટલું એનું થાય છે પરિણામ, કેવું ફળ આવે છે, એ ભાગ મહાભારતની અંદર વેદવ્યાસે લખ્યું છે. અને ઉપાખ્યાનની અંદર માર્કંડેય ઋષિ અત્યારે અહીંયા કૌશિક બ્રાહ્મણનો એક કહે છે. એટલે કૌશિક બ્રાહ્મણની સાથે આવી રીતની પતિવ્રતા સ્ત્રીની ઘણી બધી ચર્ચાઓ થઈ. કૌશિક બ્રાહ્મણને થયું કે હું તો વેદને માથે બાંધીને ફરું છું, પણ વેદ તો અહીં જીવતો જાગતો મને અહીંયા હાલતો ચાલતો એના વિચારોમાં દેખાય. હું ખાલી વેદને માથે લઈને ભારરૂપ ફરું છું. આણે તો જીવનમાં લાવીને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી બે હાથ જોડી અને અહીંયા પતિવ્રતા સ્ત્રીને નમસ્કાર કરે છે. અને નમસ્કાર કર્યા પછી પતિવ્રતા સ્ત્રી એને કહે છે કે ભાઈ જો તમારે તત્વજ્ઞાનની વધારે જાણવાની ઈચ્છા હોય તો તમે મિથિલા નગરી જાઓ. અને મિથિલા નગરીની અંદર એક ધર્મ વ્યાઘ્ર નામનો એક માણસ ત્યાં રહે છે. એને તમે મળો ને એટલે તમને બધી જ, તમે માથે જે મોટા મોટા પોથા લઈને જે ફરો છો ને, એ તમારો બધો જ અહંકાર, ઈગો તમારો ત્યાં બધો ઓગળી જશે. એટલે આ બ્રાહ્મણને તો થયું કે કાંઈ વાંધો નહીં, ત્યાં પણ આપણે મુલાકાત લઈ. એમ કરતાં કરતાં આ બ્રાહ્મણ ત્યાંથી મિથિલા નગરી આવે છે. મિથિલા નગરી આવી અને પાદરની અંદર પૂછે છે કે ભાઈ ધર્મ વ્યાઘ નામનો માણસ આ તમારી મિથિલા નગરીમાં કોઈ રહેશે? તો સરનામું તો તાત્કાલિક મળી ગયું. એવડો મોટો આવી રીતનો ધર્મ વ્યાઘ નામથી પ્રખ્યાત હતો. એટલે એને કીધું કે હા, અહીંથી તમે કસાઈવાડામાં જાશો ને તો કસાઈવાડામાં જ એની દુકાન છે. એટલે એમ કરી અને આ બ્રાહ્મણ અહીં કસાઈવાડામાં આવે છે. અને એ સમયે અહીં ધર્મ વ્યાઘ નામનો જે માણસ હોય છે એ માંસના ટુકડા કરી અને કોઈ લેવા આવે કિલો 2 કિલા તો એને તોડીને આપતો હતો. આ પતિવ્રતા સ્ત્રી વિચાર કરવા, એટલે કે મનમાં વિચાર કરવા લાગ્યો કે પતિવ્રતા સ્ત્રીએ મને અહીંયા ક્યાં ભેળવી દીધો. શું છે? ધર્મ વ્યાગ. એ ધર્મ વ્યાગનું ખાલી નામ આપીને મિથિલા મોકલો તો કે આ તો કસાઈ છે એ કે. અને કસાઈ એને માંસના ટુકડા કરી અને આ વેચે છે. હવે આની અંદર શું તત્વજ્ઞાન, કે આની અંદર શું જ્ઞાન હોય? આ મોલા બ્રાહ્મણને મનની અંદર દૂરથી જોઈ અને આવું થવા લાગ્યું. પણ હવે પતિવ્રતા સ્ત્રીએ મને મોકલ્યો છે એટલે મારે મળવું તો જોઈએ. એમ સમજી અને આ કૌશિક બ્રાહ્મણ એના થડા પાસે જઈને બેસે છે કે તમે ધર્મવ્યાગ? તો કે હા, હું ધર્મવ્યાગ. એટલે ધર્મવ્યાગે સીધું પૂછ્યું કે તમે જે બગલી ઉપર જે આંખ ક્રોધથી કરી હતી અને બગલી તડફડી અને મરી ગયા, એ જ તમે બ્રાહ્મણ છો? એટલું જ નહીં, તમે કોઈ ગૃહસ્થીની ઘેરે ભિક્ષાનદેહી કરીને તમે આવી રીતના ઊભા રહ્યા હતા અને એની અંદર અડધી કલાક ગૃહસ્થીને અહીંયા તમને ભિક્ષા આપવામાં મોડું થયું અને તમે લાલ સોળ થઈ ગયા હતા. અને પછી એ સ્ત્રીએ તમને જે બોધ આપ્યો, તમને જ્ઞાન આપ્યું, અને એ જ્ઞાનને હિસાબે તમે એનું કાંઈ ખરાબ, એટલે કે એનું તમે કાંઈ બાળી શક્યા. બગલીને બાળી, પણ તમારે આ પતિવ્રતા સ્ત્રીના સ્વધર્મને ધ્યાનમાં રાખીને એની કોઈ, એ જ તમે છો અને તમને જ એણે મોકલ્યો છે. આ બ્રાહ્મણ તો વિચાર કરવા લાગ્યો કે અહીંયા આને આ બધા હમાસર આપ્યા કોને, કેવી રીતે આને ખબર પડી ગઈ? એટલે કે આમાં કાંઈક છે તો, ભલે માંસ વેચે છે પણ આમાં કાંઈક છે તો ખરું. એટલે બે હાથ જોડીને બ્રાહ્મણ કહે છે કે તમે ધર્મવ્યાગ? તો કે હું ધર્મવ્યાગ પોતે છું. એટલે કે તમને ઓલી પતિવ્રતા સ્ત્રીએ મોકલા એ જ તમે છો નહીં કે?
તો કે હા એ જ હું છું. એટલે બ્રાહ્મણને તો વધારે દ્રઢ થઈ ગયું કે આ વાત તો બરોબર છે, આમાં કંઈક હોવું. થોડી ઘણી વાતચીત ચાલે છે અને પછી અહીંયા ધર્મ વ્યાગ કહે છે કે અહીંયા બેઠા બેઠા કાંઈ વાત થાય, આ તો મારી દુકાન છે અને હું કાંઈ માંસ ખાતો નથી, અમારા કુટુંબમાં કોઈ ખાતો નથી, પણ અમારો વ્યવસાય છે, મારો સ્વધર્મ છે ને કસાઈનો, એટલે હું માંસ ખાલી વેચું. ચાલો ઘરે જઈ, ઘરે જઈને આપણે બેસીને થોડી ઘણી વાતો કરશું ને તો તમને અમે કેવી રીતના છીએ તમને સમજા. કે આમ કરીને ધર્મ વ્યાગ અહીંયા કૌશિક બ્રાહ્મણને લઈ અને પોતાના ઘરે આવે છે. પોતાના ઘરે આવે છે, બ્રાહ્મણને પાટલા ઉપર બેસાડે છે, સ્નાન આતે બધું સ્વચ્છ અને પવિત્ર કરી એની પૂજા કરે છે. યથા યોગ્ય જે કાંઈ બધું જે કરવાનું હોય ને એ બધું જ આ વ્યાગ એટલે કે ધર્મ વ્યાગ એનું કરે છે. બધી રીતે બ્રાહ્મણને કેવી રીતના સંભાળવાને એ આ કુટુંબમાં આ પરિવારમાં એને બધી ખબર હતી. આવું સુંદર મજાનું થયું એટલે બ્રાહ્મણ તો અવાક થઈ ગયો કે આ ધંધો તો આવી રીતનો માણસનો કરે છે અને આ ઘર કેટલું સુંદર, કેટલું પવિત્ર, કેટલું દિવ્ય, કોઈ જગ્યાએ કાંઈ કચરો, કેટલું બધું આમ લાગે કે આપણે કોઈ મંદિરમાં આવીને બેઠા હોય ને એવું એનું ઘર હતું. આ બધું જોયું પછી હળવેકથી કીધું કે તમે અમારે ત્યાં આવી રીતનું તમે ભોજન કરશો એ કે, તો કે વિચાર કરવા લાગ્યા કે ભોજન કેમ કરવું, પણ છતાંય અહીંયા પતિવ્રતા સ્ત્રીએ કીધું કે તમે મિથિલામાં જાઓ અને ધર્મ વ્યાગને મળો ને તો તમારા તત્વ જ્ઞાન બાબતમાં, અધ્યાત્મના બારામાં, આત્મજ્ઞાનના બારામાં જે તમારી કાંઈ જે વ્યથાઓ છે ને એ બધી તમને ત્યાં દૂર થઈ જશે. એટલે વિચાર કરે છે કાંઈ વાંધો નહીં. પછી તો એના અલગ અલગ બધી ટાઈપના અલગ અલગ ઓરડાઓ હતા. એ બધા ઓરડાની અંદર અહીંયા જેમાં પછી બધા આટા મારે છે અને એમાં એના ધર્મ વ્યાગના જે મા બાપ હતા ને એ ઓરડામાં એને લઈ જાય છે. મા બાપ પણ અહીં ભોજન કરીને શાંતિથી બંને વાતો કરતાં કરતાં પોતાના ઓરડામાં બેઠા છે અને એવા સમયે ધર્મ વ્યાગ આ બ્રાહ્મણને લઈને ઓરડાની અંદર આવે છે. ઓરડામાં આવ્યા એટલે અહીંયા પોતાના દીકરાને અહીંયા મા બાપે જોયું કે ધર્મ વ્યાગ કોઈ બ્રાહ્મણને અતિથિને લઈને મારી પાસે આવે છે અને બ્રાહ્મણ એટલે કે ધર્મ વ્યાગ પણ પોતાના પિતાને જોતા જ એ પોતાના પિતાના પગમાં ઢળી ગયો, નમસ્કાર કર્યા અને જે કાંઈની સેવા કરવાની હતી ને એ બધી સેવા કરી. આ બધી ઘટના અત્યારે અહીંયા બ્રાહ્મણ જોવે છે. આગળ કહે છે, બ્રાહ્મણ કહે છે કે કૌશિક બ્રાહ્મણ મિથિલા ગયા, પૂછવાથી સ્થાન મળી ગયું. ત્યાં જઈને જોયું તો ધર્મ વ્યાગ કસાઈ ખાનામાં બેસીને માંસ વેચી રહ્યો હતો. બ્રાહ્મણ એકાંતમાં જઈને બેસી ગયો અને ધર્મ વ્યાગને ખબર પડી, તેથી તેમને આ ઘેરે લઈને આવ્યા. બ્રાહ્મણને બેસવા આસન આપ્યું. બ્રાહ્મણે કહ્યું કે માંસ વેચવું તમારા માટે યોગ્ય નથી. બ્રાહ્મણે થોડીક સલાહ પણ આપી કે તમારા જેવા આવી રીતના સજ્જન માણસો માંસ વેચે એ યોગ્ય નથી. ઘોર કર્મથી તમે ખૂબ જ દુઃખી થશો. ત્યારે ધર્મ વ્યાગે કીધું કે આ મારો સ્વધર્મ, હું કસાઈ છું, હું માંસ ખાતો નથી, ખાલી વેચવાનો ધંધો કરું છું. એમ કરીને ઘણી બધી ચર્ચાઓ એની સાથે થાય છે. ધર્મ વ્યાગે કહ્યું કે મહારાજ તમને પતિવ્રતા સ્ત્રીએ મારી પાસે મોકલ્યા છે, એ વાત બરોબર નહીં કે પતિવ્રતા સ્ત્રીએ તમને મારી પાસે મોકલ્યા છે. સાંભળીને બ્રાહ્મણ તો વિસ્મિત થઈ ગયો. ધર્મ વ્યાગે કહ્યું કે શૂદ્રનું કર્તવ્ય છે સેવા, વૈશ્યનું સ્વકર્મ છે. કહ્યું તો કે ખેતી છે, વેપાર છે વગેરે, અને ક્ષત્રિયોનો સ્વધર્મ છે લડવાનો, અને બ્રાહ્મણનો સ્વધર્મ છે બ્રહ્મચર્યનું પાલન કરવું, વેદોનું અધ્યયન કરવું, તપસ્યા કરવું, સત્ય ભાષણ બોલવું. આ બ્રાહ્મણનો સ્વધર્મ છે. આ ધર્મ વ્યાગ અત્યારે આ બ્રાહ્મણને બધું સમજાવે છે કે સ્વધર્મ એટલે શું અને વર્ણ પ્રમાણે કેવી રીતના ધર્મ હોય છે. એ બધી જ વાત અહીંયા કૌશિક નામના બ્રાહ્મણને અત્યારે અહીંયા ધર્મ વ્યાગ સમજાવે છે. ધર્મ વ્યાગને બ્રાહ્મણને ઘણા પ્રશ્નો પૂછ્યા. લાંબા સમય સુધી વાર્તાલાપ થયેલો. શિષ્ટ પુરુષના આચારનું જ્ઞાન એને થઈ ગયું કે શિષ્ટ પુરુષ કેવી રીતનો હોય એનું જ્ઞાન એને થઈ ગયું. ધર્મ વ્યાગે કહ્યું કે બ્રાહ્મણ યજ્ઞ, તપ, દાન, વેદોનો સ્વાધ્યાય અને સત્ય ભાષણ, આ 5 વાતો હંમેશા શિષ્ટ પુરુષના
વ્યવહારની અંદર હોય છે. અહીંયા યુધિષ્ઠિરનો માર્કંડેય ઋષિને પ્રશ્ન હતો કે શિષ્ટ અને આચારની અંદર કયો માણસ શ્રેષ્ઠ હોય છે એ તમે મને સમજાવો, અને પતિવ્રતા સ્ત્રીના ધર્મ કેવા હોય છે. બે પ્રશ્ન યુધિષ્ઠિરે માર્કંડેય ઋષિને અહીંયા કામ્યવનની અંદર જે પૂછ્યા હતા એના જવાબની અંદર આ બે ચરિત્રો સામે ઉપાખ્યાનમાં રાખીને અહીંયા માર્કંડેય આ વાતો એને સમજાવે છે. ધર્મવ્યાજ્ઞે કહ્યું કે હે બ્રાહ્મણ, યજ્ઞ, તપ, દાન, વેદોનો સ્વાધ્યાય અને સત્ય ભાષણ આ 5 વાતો હંમેશા શિષ્ટ પુરુષના વ્યવહારમાં હોય છે. શિષ્ટ પુરુષ કોણ એવો પ્રશ્ન જ્યારે યુધિષ્ઠિરે જ્યારે માર્કંડેયને પૂછ્યો હતો તો એના બદલાની અંદર અહીંયા વ્યાઘ્ર નામનો જે અહીંયા શું કહેવાય છે એ અત્યારે બ્રાહ્મણને સમજાવે છે કે 5 વાતો માણસની અંદર હોય તો એને શિષ્ટ પુરુષ કહેવામાં આવે છે. પહેલું છે યજ્ઞ. યજ્ઞ એટલે સત્કર્મ, કે જે માણસના જીવનમાં યજ્ઞ એટલે ખાલી સ્વાહ કરવું એટલે નહીં, પણ સત્કર્મને યજ્ઞ કહેવામાં આવે છે. પછી તપ. તપ એટલે દ્વંદ્વો આવવાના, બરાબર, દ્વંદ્વો સામે ઊભા રહીને નક્કી કરેલા માર્ગ ઉપર જવાનો જે પ્રયત્ન કરે અને એમાં જે કાંઈ અગવડ અથવા સગવડ આવે એને સહન કરવા, એને તપ કહેવામાં. મારું કોઈ પણ ધ્યેય હોય એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે માણસ પ્રયત્ન કરે અને ધ્યેય પ્રાપ્ત કરવાની અંદર જે કાંઈ અગવડ આવે એ અગવડ પોતે સહન કરે એને તપ કહેવામાં આવે છે. ખાલી એક પગે પાણીમાં ઊભા રહેવાનું કે આવી રીતના ખુલ્લા પગે હાલવાનું કે એટલા પૂરતું તપની વ્યાખ્યા નથી. તપ એટલે દ્વંદ્વ સહનમ. હું કોઈ સારા કાર્ય માટે, સત્કાર્ય માટે મેં કાંઈ વ્રત લીધું હોય અને એ વ્રત પૂરું કરવા માટે હું મારું કર્તવ્ય બજાવું, પ્રયત્ન કરું, અને એમાં જે કાંઈ અગવડ આવે એ અગવડને સહન કરવી એને તપ કહેવામાં આવે છે. પછી દાન, બરાબર, દાનનું પણ મહત્ત્વ સમજાવ્યું છે કે દાન કોને આપવું, કોને ન આપવું. મહાભારતની અંદર વેદવ્યાસે લખ્યું છે. મહાભારત જો આપણે વાંચીએ તો ખબર પડે કે અહીંયા દાન કોને આપવું ને કોને ન આપવું, પ્રકારની બધી પ્રતિક્રિયાઓ થાય છે એનું સુંદર વર્ણન મહાભારતની અંદર વેદવ્યાસે લખ્યું છે. દાન કોને આપવાનું તો કે સુપાત્ર દાનાત ભવેત ધનાઢ્યો. કોણ લખે છે? મહાભારતની અંદર વ્યાસ લખે છે કે સુપાત્ર દાનાત ભવેત ધનાઢ્યો ધન પ્રભાવેન કરોતિ પુણ્યમ પુણ્યમ પ્રભાવેન સુરલોકવાસી પુનર્ધનાઢ્યો પુનરેવ ભોગી. સુપાત્રને માણસ જો દાન આપે ને તો એની ગતિ કેવી રીતે થાય છે, એ કરેલું જે દાન છે એનું ફળ કેવી રીતનું હોય છે એ વ્યાસે મહાભારતની અંદર સારી રીતે શ્લોકો લખ્યા છે. એમાં એક શ્લોક આ છે કે સુપાત્ર દાનાત ભવેત ધનાઢ્યો. સુપાત્ર એટલે સારું પાત્ર હોય એને જો માણસ દાન આપે તો સુપાત્ર દાનાત ભવેત ધનાઢ્યો. દાન આપનાર પણ ધનાઢ્ય થાય છે અને જેને દાન મળ્યું છે એ પણ સુપાત્ર છે. એટલે વિચાર કરે છે કે આ દાનનો મારે યોગ્ય યથાર્થ ઉપયોગ જ કરવો જોઈએ. ગમે ત્યાં ખાવા પીવામાં મને મળેલું જે દાન છે ને એ મારે કોઈ જગ્યાએ વેડફવાનું નથી. એટલે મળેલું જે દાન છે એ દાનથી એ પોતે પોતાનો બિઝનેસ કે પોતે પોતાનો સારામાં સારો વ્યવસાય કરવા માગે છે. એટલે કે છે સુપાત્ર દાનાત ભવેત ધનાઢ્યો ધન પ્રભાવેન કરોતિ પુણ્ય. અને ફરીથી આ બંને, જે આપનાર જે સુપાત્રને દાન આપ્યું છે તે અને જેણે દાન સ્વીકાર્યું છે તે, એ બંને કેવા થાય છે? ધનાઢ્ય બની જાય છે. ઓને મળેલું જે દાન છે ને એનાથી પોતાનો વિકાસ થાય, પોતો સારો બને એના માટેનો જે પૈસાનો ઉપયોગ કરે છે. એટલે વેદવ્યાસે બહુ સરસ રીતે લખ્યું છે કે આવી રીતના સુપાત્ર દાનાત ભવેત ધનાઢ્યો ધન પ્રભાવેન કરોતિ પુણ્ય. અને ધનના પ્રભાવથી પાછા પુણ્યના કામ કરે. જેમ જેમ ધન પાછું મળતું જાય એમ એમ પાછા વધારેમાં વધારે પુણ્યના કામ થાય છે. પુણ્યના કામ કરતાં કરતાં આ જગત છોડીને એ જીવ જ્યારે જાય છે ત્યારે સુરલોક એટલે સ્વર્ગની અંદર જાય છે. આ એક સાંકળ આપણે વેદવ્યાસે મહાભારતની અંદર સમજાવી છે કે સુપાત્રને દાન કરવાથી એની ગતિ કેવી થાય છે અને ગતિ થયા પછી એનો પાછો જન્મ કેવી રીતનો થાય છે એનું વર્ણન મહાભારતની અંદર વેદવ્યાસે સારી રીતે લખ્યું છે. સુપાત્ર દાનાત ભવેત ધનાઢ્યો ધન પ્રભાવેત કરોની પુણ્યમ પુણ્યમ પ્રભાવેન સુરલોકવાસ. પુણ્યના પ્રભાવથી સુરલોક એટલે સ્વર્ગની અંદર જાય છે. ઘણા વર્ષો સુધી ત્યાં આ પોતાનું પુણ્ય કર્મ ભોગવે છે અને પછી જ્યારે પૃથ્વી ઉપર પાછો આવે છે
ત્યારે એનો જન્મ ધનાઢયની ત્યાં પાછો થાય. આ આખી સાયકલ છે. એકવાર સારા સજ્જન અને સુપાત્રને માણસ જો દાન આપે ને તો એની ગતિ કેવી થાય છે એ મહાભારતની અંદર વેદવ્યાસે સમજાવ્યું છે. અને બીજી પણ ગતિ છે. કુપાત્રને જો ભૂલે ચૂકે જો દાન અપાઈ જાય તો બંનેની સ્થિતિ કેવી થાય છે એ પણ મહાભારતની અંદર વ્યાસે બહુ સરસ રીતે લખી રાખ્યું છે. કુપાત્ર દાનાત ભવે દરિદ્રો. શું લખ્યું છે કે કુપાત્રને જો દાન આપે ને તો એ પોતે તો દરિદ્ર થાય છે અને જેને કુપાત્ર હશે એને દાન આપ્યું ને તો પણ એ દરિદ્ર થાય. કેવી રીતે? આપણને એમ થાય કે આ સજ્જન છે, સારો છે, તો હાલો આપણે એને આપી, પણ એને દાન આપ્યા પછી પીવામાં અને ખોટા કામમાં સડી જાય. એને જે મળેલી જે સંપત્તિ છે દાનની અંદર એ જો ખોટો ઉપયોગ કરે તો બંનેને આપનાર અને લેનાર વેદવ્યાસ શું કહે છે કે કુપાત્ર દાનાત ભવે દરિદ્રો. બંને દરિદ્ર થાય છે. દરિદ્ર દોષેન કરોતી પાપમ. એ જ્યારે ધન પાછું પૂરું થઈ જાય, પીવા ખાવાનું જે કાંઈ દાનમાં મળ્યું હોય કુપાત્રને એ પૂરું થાય છે, પાછું તબકટું લઈ અને સમાજની અંદર પાછો માગતો થઈ જાય છે. એટલે કે કુપાત્ર દાનાત ભવે દરિદ્રો દારિદ્ર દોષેન કરોતી પાપમ. અને પાછો એ પાપની શરૂઆત કરે છે. અને પાપ પૂરું થાય, મૃત્યુ જ્યારે આંગણે આવીને ઊભું રહે ત્યારે એની ગતિ કેવી થાય છે તો કે કુપાત્ર દાનાત ભવે દરિદ્રો દારિદ્ર દોષેન કરોતી પાપમ પાપમ પ્રભાવમ નરલોકવાસી. કેવા? નરલોક એટલે કે આવી રીતના કેવું કહેવાય ને? નર જ કહેવાય. નરલોક નરક કહેવાય. એ નરકની અંદર જાય છે અને નરકની અંદર જ્યારે એનું પાછું પુણ્ય ખલાસ થાય અને પૃથ્વી ઉપર પાછો આવે છે ત્યારે ફરીથી ગટરના કાંઠે એનો જન્મ. આ આખી બે પ્રકારની સાયકલ કીધી છે. તેથી અહીંયા વ્યાસ લખે છે, બરાબર. અને અહીંયા આ બ્રાહ્મણને ઉપદેશ આપતા અત્યારે ધર્મ વ્યાગ કહે છે કે ભાઈ તમે ભલે મિથિલાની અંદર આવ્યા અને તમને આવી પતિવ્રતા સ્ત્રીએ મારી પાસે જે મોકલો છે, પણ એની ઘણી બધી ચર્ચાઓ એના ઘરમાં બેસીને આ બંને કરે છે અને એની અંદરથી એને આ વાતો જાણવા મળે છે કે ધર્મવ્યાગે કહ્યું કે મહારાજ તમને પતિ મહાભારતના વનપર્વમાં વ્યાગ એ આ સુંદર ઉપાખ્યાન આપ્યું છે. જે માર્કંડેય કામ્યવનમાં યુધિષ્ઠિરને જે ઘણા બધા પ્રશ્ન પૂછ્યા હતા એમાં આ બે પ્રશ્ન પૂછ્યા હતા. બ્રાહ્મણ બોલ્યો કે મારું મોટું સૌભાગ્ય છે કે હું અહીં મિથિલા નગરીમાં આવી અને તમારા જેવા તમે પોતે પોતાનો સ્વધર્મ માંસ જે વેચવાનો કરો છો, પણ માંસ તો ખાલી તમારો આ ધર્મ છે, પણ તમે જે ઘરની અંદર જે રહ્યો છો, જે જીવો છો એ જ બતાવી આપે છે કે તમે ધર્મની એકદમ નજીક છો. બ્રાહ્મણ બોલ્યો મારું મોટું સૌભાગ્ય છે કે હું અહીં આવ્યો અને તમારા જેવા મહાપુરુષનો સંગ થયો છે. એમ કરીને આ કૌશિક નામનો જે બ્રાહ્મણ છે એ વ્યાઘ્ર શું કહેવાય ધર્મ વ્યાઘને નમસ્કાર કરે છે. વિચાર કરીએ કે એક કસાઈ છે, વેચવાનો ધંધો એનો માંસનો છે, અને એક બ્રાહ્મણ છે જેણે બધા જ વેદો ગળે બાંધીને આટા મારે છે, પણ ખાલી ગળે બાંધીને મારવા ખાતર આચરણમાં બિલકુલ નથી. બે જગ્યાએ એને આચરણ જોયું કે ભલે મારા જેટલા થોતા આ લોકો કદાચ બાંધીને ગળે નહીં ફરતા હોય, પણ એના જીવનની અંદર આ બધી વાતો જોવા મળે, હાલતી ચાલતી બધી આ વાતો જોવા મળે છે. તેથી સ્વધર્મનું મહત્ત્વ બહુ સરસ રીતે અહીંયા વેદવ્યાસે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આગળ બહુ સરસ વાત કરે છે કે માણસે પોતે પોતાના એ સ્વધર્મ જે કર્તવ્ય છે ને એ કર્તવ્ય માણસે કોઈ દી છોડવાનું નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણની અંદર જે કર્તવ્ય છે તે અને આશ્રમની અંદર બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ, એમાં આપણા ભાગમાં જે કર્મ આવતું હોય, જે આશ્રમમાં આપણે હોય એ આશ્રમની અંદર રહી અને આપણે આપણું કર્તવ્ય બજાવવું જોઈએ. તેથી આ શ્લોકની અંદર અહીંયા કર્તવ્ય બજાવવાની વાત ભગવાન અર્જુનને સમજાવે છે. તું ક્ષત્રિય છો અને ક્ષત્રિયનો ધર્મ હંમેશા લડવાનો જ હોય છે, માટે યુદ્ધ કર, યુદ્ધ માટે તું ઊભો થા, તો જ તારું અંતઃકરણ શુદ્ધ થશે. કર્તવ્ય કર્મ છોડવું કે અંતઃકરણ મલિન થાય જ. અર્જુને કર્તવ્ય કર્મનો ત્યાગ કરી દીધો છે, તેથી કુરુક્ષેત્રમાં તે અત્યારે એનું અંતઃકરણ અશુદ્ધ થઈ ગયું છે. અશુદ્ધ અંતઃકરણ થઈ ગયું હોય
તો માણસે પોતાનું સ્વ કર્તવ્ય પાછું શરૂ કરી દેવું જોઈએ. કર્તવ્ય કરવાના સાધનો પણ અર્જુને છોડી દીધા છે. શુદ્ધ થયેલું અંતઃકરણ મલિન થઈ શકે છે. એકવાર સાધન વાપર્યા પછી તેને જો લાંબા કાળ માટે એક જગ્યાએ મૂકી રાખવામાં આવે તો તે પણ કટાઈ જાય છે. નથી કટાતું? આપણે ખેડૂત છે એટલે આપણે બધાને ખબર છે, વારંવાર આપણે કહીએ કે રાપની જરૂર હોય ત્યાં સુધી આપણે ઉનાળામાં રાપની અંદર જે કાંઈ વાવ કરીએ અને પછી એમ થાય કે હવે ચોમાસાના 4 મહિના રાપની કાંઈ બહુ જરૂર નથી, એટલે કાંધી ઉપર ચડાવી દઈએ અને 4 મહિના પછી જ્યારે કારતક મહિનો આવે અને મગફળી કાઢવાનું થાય તો એ કે હાલો રાપ ઉતારો. એ રાપ ઉતારીને 4 મહિના સુધી પડી રહી તો કટાય કે ન કટાય? પડાય છે. કોઈ પણ વસ્તુ જો વાપરવામાં ન આવે તો એ વસ્તુ કટાઈ જાય છે. અહીંયા અર્જુનનું અંતઃકરણ અશુદ્ધ થયું એનું કારણ શું છે કે એણે હાથમાં રહેલા પોતાના ધનુષ અને બાણ, જે લડવાના જે સાધનો હતા, જે કર્તવ્યના જે સાધનો હતા ને, એ કર્તવ્ય કરવા માટે તો એણે છોડી દીધું, પણ સાધનનો એણે ત્યાગ કરી દીધો છે. તેથી કોઈ પણ સાધન જો લાંબા ગાળ સુધી વાપરવામાં ન આવે તો એના ઉપર કાટ લાગી જાય છે. તેથી આપણે પણ કાટ લાગવા દેવાનો નથી એમ કે, એટલે કે આપણે કાટ લાગવા દેવાનો નથી. શુદ્ધ કરવાનું કહીને અર્જુન ચૂપ થઈ ગયા છે. કોઈ નોકર આવીને મોઢું ચડાવીને કહે કે હું હવે આ કામ કરવાનું નથી એમ માલિકને કહે ત્યારે માલિકને શું થાય? દરરોજ 2-5 નોકર મોટા માણસોની ઘેરે કામ કરતા હોય અને એકવાર કોઈ નોકર વળી મોઢું બગાડીને કહે છે કે આજે હું તમારું કાંઈ કામ કરવાનો, એ મોઢું બગાડીને કહે તો માલિકને શું થાય? એમ અહીંયા મોઢું બગાડીને હાથમાં રહેલા હથિયાર ફેંકીને એ જ્યારે બેસી ગયો ત્યારે ભગવાનને શું થયું છે? તેથી ભગવાન અહીંયા પ્રામાણિક પ્રયત્ન કરી અને ઊભો કરવાનો પ્રયત્ન થઈ જાય. યુદ્ધ કરવાનું કહીને અર્જુન ચૂપ થઈ જાય છે. ન કરવાનો જે સંકલ્પ કર્યો છે તે જ અંતઃકરણને મલિન કરી નાખે છે. તેથી અહીંયા અંતઃકરણ અર્જુનનું શુદ્ધ થાય અને ફરીથી હાથમાં હથિયાર ઉપાડે અને આ કલ્યાણકારી યુદ્ધ જે પગની પાસે આવીને ઊભું રહ્યું છે ક્ષત્રિય માટે, એનો અહીંયા ભગવાન યાદ અપાવે છે. મલિનતા, કચરો, અજ્ઞાન, શોક, મોહ આત્મજ્ઞાન સુધી પહોંચવા દેતું નથી. આપણો જે મનની જે માલિન્ય અથવા કચરો હોય ને, અજ્ઞાન હોય છે અથવા અવિદ્યા હોય છે ને, એ આપણે આત્મજ્ઞાન સુધી પહોંચવા દેતો નથી. એ આપણને આત્મજ્ઞાન સુધી પહોંચવા દેતો નથી. તેથી ભગવાન કોઈ પણ રીતે અર્જુનની અંદર ઘૂસી ગયેલો જે કચરો છે ને એ દૂર કરવાનો ભગવાન પ્રયત્ન કરે છે. મલિનતાનો કચરો છે તે ખસેડી અને ભગવાન એને શુદ્ધ જ્ઞાન આપવાની વાત સમજાવે છે. પહેલાં ભગવાને સ્વધર્મનો ઉપદેશ કેમ ન આપ્યો? ઘણા લોકો દલીલ કરે છે, પરબારો આપી દેવો જોઈએ ને. આ 15 શ્લોકમાં આત્મજ્ઞાનની તત્વજ્ઞાનની માથાકૂટ કરી એના કરતાં સીધો ભાઈ તું સ્વધર્મ બજાવીને ક્ષત્રિયનો ધર્મ એમ કેમ ન કીધું? પહેલું તત્વજ્ઞાન શા માટે કહ્યું? એટલે કે અકારણ સંકલ્પ એટલે કાઢવો છે. તારો સ્વધર્મ છે શું? એટલે કે શુદ્ધ શું યુદ્ધથી તું ગભરાઈ ગયો છે? કેટલાક ધર્મ નક્કી હોય છે, સ્વધર્મ, આશ્રમ ધર્મ, વર્ણ ધર્મ, પિતૃધર્મ, પુત્ર ધર્મ, સ્ત્રી ધર્મ, આ બધા શાસ્ત્રોએ નક્કી કરેલા બધાના ધર્મો છે. એ ધર્મ પ્રમાણે ચાલવાનો જો પ્રયત્ન કરે તો માણસને ક્યારેય દુઃખ થતું નથી. ધર્મયુદ્ધ મળે તો ક્ષત્રિયોને જોઈતું મળી જાય, એમાં તેનું કલ્યાણ છે, એમાં તેનું શ્રેય છે. એટલે કે યુદ્ધથી, લડાઈથી, સંઘર્ષથી ભાગવાવાળા કૃષ્ણ હતા. કૃષ્ણ કોઈથી ભાગ્યા છે? કાળ યવન હોય કે પછી અહીંયા ગમે તેવા મહાન યોદ્ધાઓ હોય તો બધા યોદ્ધાઓની સામે ભગવાન કૃષ્ણ લડ્યા જ છે. કોઈ જગ્યાએ પાનું કરી ભાગવાનો કદાચ ડોળ કર્યો છે. કાળ યવન જ્યારે પાછળ પડ્યો ત્યારે તેણે વિચાર કર્યો કે આને તો મોટું વરદાન મળેલું છે, આને કોઈ મારી શકે એમ નથી. કોઈ મહાપુરુષની, કોઈ સંતની, કોઈ ઋષિની જો આને દ્રષ્ટિ પડે ને તો જ આ બળીને ભસ્મ થાય છે. ભગવાન કે હું આવું કે મારો બાપ આવે ને તો કાળ યવન મરો, એટલું વરદાન લઈને તપસ્યા કરીને ભગવાન પાસેથી એમણે આ શક્તિ પ્રાપ્ત કરેલી છે. તેથી આને મારવો છે, પણ હવે હું એની હાથે બાથ ભીડીશ ને તો મારો પણ કાળનો કોળિયો કરી જશે, કારણ કે એને ભગવાન શિવજીએ વરદાન આપેલું હતું. તો આને મારવો તો છે, પણ કેવી રીતે? એટલે ભગવાન અહીંયા ભાગવાનો ઢોંગ કરે
છે, બરોબર. એટલે રણછોડ રાય કી અહીં યુદ્ધના મેદાનમાંથી ભાગ્યા એક જ વાર, પણ એ આખી દુનિયા એનું નામ લઈને ભગવાન તરીકે પોકારવા લાગી. રણછોડ રાય કી જય. કોઈ આવો ભીરું હોય, બીકણ હોય અને રણમાંથી ભાગ્યો હોય તો એની કોઈ જય બોલાવે? તો આ તો યુદ્ધનું મેદાન છે. મથુરાની અંદર 18મી વખત જ્યારે જરાસંઘ આવો આખો યુદ્ધ લઈને આવે છે, એક બાજુ કાળયવન અને એક બાજુ બે ભેગા કહે છે, તો જ આપણે મથુરાની અંદર આ કાળિયાને મારી શક્યું, નકર આ કાળિયો મરવાનો નથી. એટલે એક બાજુથી જરાસંઘ અને બીજી બાજુથી કાળયવન, બે બાજુ મથુરા ઉપર ચડાઈ કરે છે. ભગવાન વિચાર કરે છે કે આ તો બહુ ગજબ થયું, એટલે આને મારે ખલાસ કરવો છે. મથુરામાંથી એને જો દૂર લઈ જાવ ને, એમ કરી અને ભગવાન રણ છોડીને ભાગ્યા. એક જ વાર ભાગ્યા છે, પણ શા માટે ભાગ્યા છે? એનો હેતુ શું હતો? કે આ ધરતી ઉપરથી અસુરો ખલાસ થવા જોઈએ. પણ આ અસુરને તો એવું વરદાન હતું કે એ કોઈથી મરી શકે નહીં. તેથી ભગવાન એને ધીમે ધીમે હળવે હળવે કરીને ગિરનારની ગુફા સુધી લાવે છે. ગિરનારની ગુફા સુધી આવે છે, ત્યાં મુચકુંદ નામના જે ઋષિ હોય છે ને, ખૂબ કામ કરીને થાકી ગયા હોય છે. તેથી આરામ કરવા માટે શાંતિથી સૂતા હોય છે. ભગવાન વિચાર કરે છે કે આની ઉપર મારી કામળી ઓઢાડી દો. એટલે ઓયલો હમણાં અહીંયા આવશે ને કે આ બીકણ જે ભાગ્યો હતો ને, એ થાક્યો હોય છે, એટલે અહીં હુઈ ગયો, કાળિયો હુઈ ગયો છે, એટલે હમણાં પોકડો બોલાવી. એમ કરી અને ભગવાન એના ઉપર વસ્ત્ર પહેરાવી અને બાજુમાં વયા જાય છે. કાળયવન આવે છે કે આ ડરપોક ભાગેલો ઠેઠ મથુરાથી ભાગીને ઠેઠ સૌરાષ્ટ્ર સુધી આવ્યો છે, એટલે આ થાકી ગયો છે. એટલે મારો બેઠો તો ન જ કહેવાય કે આ આરામ કરવા માટે બેઠો છે, એટલે મારે એને ખલાસ કરવો છે. એમ કરીને સૂઈ ગયેલા મુચકુંદરાય ઉપરથી જ્યારે આવી રીતનો ઉપવસ્ત્ર જ્યારે ખેંચે છે ને, ત્યારે અહીંયા એને વરદાન હતું, એને હતું કે મને કોઈ જો ઊંઘમાંથી જગાડશે, મારી ઊંઘમાંથી ખલેલ જો પહોંચાડશે ને, તો મારી આંખની શક્તિ એને બાળીને ભસ્મ કરી નાખશે. ને વાત પણ એમ બની, કાળયવને એનું વસ્ત્ર ખેંચ્યું, મુચકુંદરાય જાગ્યા, આંખમાંથી ક્રોધાગ્નિ જાગ્યો અને મુચકુંદે અહીંયા કાળયવનને ખલાસ કરી નાખ્યો. કહેવાનો અર્થ કે કૃષ્ણ ભગવાન પણ ક્યારેય યુદ્ધના મેદાનમાંથી પાછી પાની કરી નથી. ભગવાન અર્જુનને કહે છે કે ભાઈ, હું ઘણું બધું અત્યાર સુધી ઘણા બધા મેં પરાક્રમો કર્યા, ઘણા બધા યુદ્ધો કર્યા, ઘણા બધા અસુર સંપત્તિને ખલાસ કરીને માર્યા છે, પણ મેં કોઈ દિવસ યુદ્ધમાંથી પાછી પાની કરી નથી. અને તું પાછી પાની કરે એ તારા જેવા ક્ષત્રિય માટે યોગ્ય નથી. આમ કરી અને સ્વધર્મ સમજાવવાનો આ શ્લોકની અંદર અહીંયા ભગવાને પ્રયત્ન કર્યો છે. અને એવી જ રીતે પછી આગળ પણ ભગવાન કહેવાના છે કે એકવાર જો તું તારો સ્વધર્મ બજાવીશ ને, તો સ્વર્ગના ખુલ્લા દ્વાર, કેવા બંધ બારણા હોય તો શું કામની, બંધ તિજોરી હોય ને કોઈ આપણે કે લે જો, તો એમાં શું જો ખુલ્લી તિજોરી હોય ને કાંઈ અંદર રત્નો પડ્યા હોય તો આપણે લઈ શકીએ. એમ ભગવાન અહીં કહે છે કે ક્ષત્રિયો માટે સ્વધર્મ યુદ્ધ કરવાનું છે ને, એ તો અહીંયા ઘરના આંગણે તને આવું યુદ્ધ આવીને મળ્યું છે. અને આ જો તું કરીશ ને, તો તારા માટે સ્વર્ગના દ્વાર ખુલ્લા છે. કેવા ખુલ્લા દ્વાર તને સ્વર્ગના મળી જશે. એટલે તારે કોઈ પ્રયત્ન કરવો પડશે નહીં. એ બીજા શ્લોકની અંદર ભગવાને વાત કરી છે, પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે. આવતીકાલે આપણે રજા, બરોબર ને, શનિ રવિ 2 દિવસની રજા. સોમવારે આવશું ત્યારે ઉઘાડા દ્વાર કેવી રીતના હોય છે સ્વર્ગના, અને એ સ્વર્ગમાં જવા માટે કેવો સરળ રસ્તો હોય છે, એ ભગવાન અર્જુનને બતાવવાના છે. તો એ બતાવશે ત્યારે આપણે એનો અભ્યાસ કરશું.